વિદ્યાર્થીઓ છે, કારણ કે મારા પણ એવા વિદ્યાર્થીઓ ક્લોઝ મિત્રો ઘણા બધા એવા છે કે જે આ પરીક્ષામાં સારો સ્કોર ધરાવે છે, એને પણ એવું ન લાગવું જોઈએ. અમે એક માંગણી આની સાથે 5મી માંગણી અમે હવે ઉમેરીએ છીએ કે નોર્મલાઇઝેશન માર્ક વિધાઉટ જાહેર કરવામાં આવે, જેને આપણે રો માર્ક કહીએ છીએ. એ રો માર્ક જાહેર કરવામાં આવે તમામ ઉમેદવારોના. એ રો માર્ક જાહેર થવા જોઈએ વિથ નોર્મલાઇઝેશન. એને કેટલા પ્લસ માઇનસ થયા આફ્ટર નોર્મલાઇઝેશન એ પણ જાહેર થવું જોઈએ. આ મારી 5મી માંગણી છે. એટલે ઘણા ઉમેદવારો એ પૂછી રહ્યા હતા કે ભાઈ તમે સોમવારે કે મંગળવારે જે લેખિતમાં રજૂઆત કરવાના છો એમાં તમારા મુદ્દા શું શું રહેશે. એ મુદ્દા ઉપર અમે જે પણ અમારી જે ટીમ છે એ તમામ ટીમ અમારી અત્યારે કામ કરી રહી છે. અમે કોન્ક્રીટ રીતે કામ કરી રહ્યા છીએ. કોઈને પણ અન્યાય ન થાય. અમે નથી ઈચ્છતા કે સરકારની પણ મશીનરી જે છે અત્યારે જેમાં લાગેલી એનો પણ વ્યય થાય. અમે નથી ઈચ્છતા. અહીંયા એવો કંઈક રસ્તો નીકળે કે જેથી કરીને બહોળા પ્રમાણમાં વર્ગને ફાયદો થાય. બરાબર. જે મિનિમમ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયાઓ જે છે એ ક્રાઇટેરિયાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે. જીપીએસસી ધ્યાનમાં રાખે છે, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ધ્યાનમાં રાખે છે. તલાટીની પરીક્ષાઓમાં જે કટ ઓફ હોય કટ ઓફ ઘણું નીચે જતું રહે છે મિનિમમ ક્વોલિફિકેશન હોવા છતાંય, જો એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતી હોય અલગ અલગ ભરતી બોર્ડ, બરાબર, તો આ શા માટે નહીં? એટલે અમે સ્પષ્ટ વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓની હિતની વાત એ અમે કરી રહ્યા છીએ. અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ અત્યાર સુધીમાં અમને નોર્મલાઇઝેશન મેથડના અલગ અલગ જે પ્રકારો હતા એ સમજવામાં થોડી વાર લાગી. કારણ કે આજના જે 5 મુદ્દા કીધા એ 5 મુદ્દા ઉપર અમે લેખિતમાં સરકારને રજૂઆત કરવાના છીએ. જીએડી સામાન્ય વહીવટ વિભાગ જે નીતિ નિયમો બનાવે છે તે, ગૌણ સેવા પસંદગી મંડળ તે, મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં આ બધી જ બાબતોની ચર્ચા થતી હોય છે. એટલે મુખ્યમંત્રી શ્રીને અમે આ બધી જ બાબતો જે છે એમના સમક્ષ મૂકવાના છે. અને ભરતી બોર્ડના અધ્યક્ષ, સચિવ તો ખરી છે એમાં ના જ નહીં, પણ ભરતી બોર્ડના અધ્યક્ષ સુધી આ બધી જ વાત અમે પહોંચાડવાના છીએ. સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થવું જોઈએ. ગ્રુપ બી ની જે પરીક્ષા છે એમાંથી પણ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થવી જોઈએ. જીપીએસસી પેટર્ન પ્રમાણે આ મેરિટ જે યાદી જે છે એ મેરિટ યાદી તૈયાર થવી જોઈએ. જે હવે પછીની તમામ પ્રકારની જે કોમ્પિટિટિવ એક્ઝામો જે છે એમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો, આ જનરલ મુદ્દો. એની સાથે સાથે જે સ્પોર્ટ્સ કોટાના જે માર્કનો જે અમારા પેચીદો જે મુદ્દો છે એમાં પણ અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે ભાઈ જે રીતે જીપીએસસી હોય કે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ હોય જે રીતે કાઉન્ટ કરે છે સ્પોર્ટ્સ કોટાને, અમે ના નથી પડતા કે માર્ક ન આપો, એમાં ના જ નથી, બરાબર. અને એનો ફાયદો મળવો જ જોઈએ, એમાંય ના નથી. પણ એને તમે જ્યારે મેરિટોરિયસ જ્યારે યાદી તૈયાર થાય ત્યારે તમે એને ફાયદો કરાવો તો એ વધારે વિદ્યાર્થીઓના હિતમાં રહેશે એવી અમારી માંગણી રહેશે. છતાં પણ મારાથી કોઈ મુદ્દો છૂટી જતો હોય, બરાબર, તો તમને ધ્યાન દોરજો. અમે તમામ પ્રકારના મુદ્દાઓને આવરી અને રજૂઆત કરવાના છીએ. અમે સ્પષ્ટ માનીએ છીએ કે જીપીએસસી પેટર્ન પ્રમાણે જ મેરિટ યાદી તૈયાર થવી જોઈએ. ભલે થોડી વાર લાગે, અમે ના નથી પડતા, પણ મેરિટ યાદી તો એ પ્રકારે જ તૈયાર થવી જોઈએ. બધાને ફાયદો થવો જોઈએ. જેના ઓછા માર્ક છે એને પણ ફાયદો થવો જોઈએ, જેથી કરીને એ આગળની તકથી વંચિત ન રહી જાય. એટલા માટે